એસટી નિગમ દ્વારા કાર્યરત કર્મચારીઓને વર્ષ 2024-25ના વર્ષ લીવ એન્કેજમેન્ટ અને સને 2025-27ના વર્ષના સરેન્ડર લીવનું ચૂકવણું કરવા ભાવનગર સહિત રાજ્યના વિભાગીય નિયામકોને પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું હતું કે સને 2023-24ના વર્ષનું લીવ એન્કેજમેન્ટ તથા સરેન્ડર લીવનું ચૂકવણું કરવામાં આવેલ છે અને સને 2024-25ના વર્ષનું લીવ એન્કેજમેન્ટ તથા સરેન્ડર લીવનું ચૂકવણું કરવાનું થાય છે। આ ચૂકવણાને અનુલક્ષીને કેટલીક સૂચનાઓ અપાઈ છે, જે મુજબ કાર્યરત કર્મચારીઓ કે જેઓના સને 2024-25ના વર્ષ લીવ એન્કેજમેન્ટ તથા તારીખ 1/3/2024થી 28/2/2025ના બ્લોક પીરિયડની સરેન્ડર લીવના રજાના વહીવટ ઓડિટેડ હુકમો પ્રસિદ્ધ થયેલ છે, જેઓને અગાઉ ચૂકવણું કરવામાં આવેલ ના હોય તેવા તમામ કર્મચારીઓને ચાલુ માસના પગાર બિલના પેડ ઇન મે 2025માં 50% મોંઘવારી ભથ્થા મુજબ ચૂકવણું કરવા જણાવાયું છે। એકમ તથા વિભાગ ખાતેથી એપ્રિલ 2025 સુધીમાં નિવૃત્ત થયેલ કર્મચારીઓને પણ તેઓના લીવ એન્કેજમેન્ટ તથા સરેન્ડર લીવનું ચૂકવણું એપ્રિલ 2025 પેડ ઇન મે 2025ના પગારમાં ફંડની માંગણી કરી પગાર તારીખમાં ચૂકવણું કરવાનું રહેશે। વિભાગ દ્વારા ખાસ કિસ્સામાં કે અન્ય કોઈ પણ કારણસર કોઈ કર્મચારીને સને 2024-25ના વર્ષનું લીવ એન્કેજમેન્ટ તથા સરેન્ડર લીવનું ચૂકવણું આ અગાઉ કરવામાં આવેલ હોય તો તેની ચકાસણી કરી પુનઃ ચૂકવણું ન થાય તેની તકેદારી રાખવાની રહેશે અને આવું કોઈ ચૂકવણું થશે તો તેની જવાબદારી જે તે વિભાગની રહેશે। આ ઉપરાંત પરિપત્રમાં અન્ય કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, જે ધ્યાને લઈ સમગ્ર પ્રક્રિયા કરવાની રહેશે।